નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, પ્રિપેર્ડ બાય ટાંક પરેશ સર, લેક્ચર નંબર 2, સેક્શન ઈ 5 માર્ક. હવે આપણે સમજીએ પ્રશ્ન નંબર 2. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1ની સમજૂતી મેળવેલી હતી. એમાં આપણે કર્મચારી વ્યવસ્થા અને એના લક્ષણો વિશેની માહિતી મેળવી. હવે આપણે સમજીએ છીએ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે એકવાર. માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે એની પહેલાં સમજીએ પ્રસ્તાવના. તો કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું એની પ્રસ્તાવનામાં આપણે આવું લખી શકીએ છીએ. મુદ્દા નંબર 1, સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે. હવે આની પહેલાં પણ આપણે સમજાયું ફરીવાર કે ભાઈ કર્મચારી વ્યવસ્થા અને કર્મચારી સંચાલન જે છે એમાં જીવંત વ્યક્તિઓનું ધ્યાન રાખવાનું છે. માટે સંચાલનના ક્ષેત્રમાં જો આપણે જોઈએ તો સૌથી વધારે મહત્ત્વ કર્મચારી સંચાલનનું છે. તો કર્મચારી સંચાલનનું મહત્ત્વ આગવું સ્થાન ધરાવે એમ કહી શકીએ. મુદ્દા નંબર 2, જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. આપણે આની પહેલાંના પ્રશ્નમાં સમજ્યા હતા કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉદ્યોગોનો વિકાસ થયો. તો શરૂઆતમાં તો કાર્ય પદ્ધતિ નહોતી, પણ જેમ જેમ સંચાલકોને સમજાયું તેમ ખ્યાલ આવ્યો કે ભાઈ કર્મચારી સંચાલન ખૂબ જ અગત્યનું છે, માટે એનું મહત્ત્વ પણ વધતું ગયું. મુદ્દા નંબર 3, કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. હવે અહીંયા આપણને 2 મુદ્દાઓ સમજવાના છે. એક તો વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું. તો સંચાલનના કાર્યોમાં પહેલાં આપણે જોઈએ તો આયોજન આવે, પછી વ્યવસ્થા તંત્ર આવે, પછી કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી અને અંકુશ આવે. તો જે આ પ્રક્રિયા છે એમાં વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર. કારણ કે વ્યવસ્થા તંત્રમાં બધા પદ તો આપણે સમજી લીધા કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર હોય, એના અંડરમાં જનરલ મેનેજર કામ કરતા હોય, એના અંડરમાં 4 વિભાગના કાર્યો કરતા હોય એવા મેનેજર હોય, ઉત્પાદન મેનેજર, વેચાણ મેનેજર, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી. પરંતુ એમાં કોઈ કર્મચારી જ નથી, તો પછી આત્મા વગરના હાડપિંજર જેવું ગણવામાં આવશે. કદાચ ક્યાંય તમને આવી રીતે પૂછવામાં આવે પ્રશ્ન, તો કદાચ વિકલ્પ તરીકે પ્રશ્ન પૂછે તો યાદ રાખવાનું કે ભાઈ કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ ખાલી જગ્યા વગરના હાડપિંજર જેવું. તો જવાબ આવશે આત્મા વગરના હાડપિંજર જેવું. એના પછીનો મુદ્દો સમજીએ. જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે. હવે જળ યંત્રો જે ખરેખર કોઈ જીવન સાધન નથી. યંત્રો અમુક વર્ષો સુધી ચાલશે, પછી આપણે બદલાવી શકશું. તો જો નવા યંત્રો, નવી ટેકનોલોજી આપણે અપનાવતા જાય તો કદાચ ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ. તો જો એ ઉત્પાદનમાં વધારો કરી શકતા હોય તો કર્મચારી તો જીવંત છે, એ જળ નથી. તો જીવંત તો વધુ સારું પરિણામ આપી શકે એવું કહી શકીએ. હવેનો પછીનો મુદ્દો છે ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે. તો ધંધાકીય એકમ છે એમાં કદાચ ભવિષ્યમાં સફળતા મેળવી આપણે. સફળતા એટલે નફો વધારવો છે. તો નફો વધારવા માટે કામ કરતા કર્મચારીઓ ઉપર જ આધાર રહેશે. કારણ કે જો કર્મચારી એવા હોશિયાર, આવડતવાળા હશે તો ગમે એવી નુકસાની કરતી કંપની પણ નફામાં લાવી શકે. એ આપણે પાઠ નંબર 2માં પણ સમજ્યા હતા કે ભાઈ ફ્રેડરિક ટેલર અને હેનરી ફ્યુઅલ જેવા જે ભૂતકાળમાં વ્યક્તિઓ જેને સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી આપેલી આપણને, તો એણે ખુદે પણ કામ કરેલું અને એવા ધંધાકીય એકમમાં એણે કામ કરેલું કે જ્યાં નુકસાની હતી.
તો નુકસાનીને એ લોકો નફામાં લઈ આવ્યા, કારણ કે સંચાલન સારું કરી શક્યા, કર્મચારીઓ સારા આવડતવાળા સિલેક્ટ કરી શક્યા. એના પછીનો મુદ્દો લઈએ. તેઓ એકમનું એક માત્ર જીવન સાધન છે. કર્મચારી સિવાય જે પણ વસ્તુઓ હશે એ બધી જ વસ્તુઓ જળ હશે અને યંત્ર હશે. તો કર્મચારી એક જ માત્ર જીવન સાધન છે એમ કહી શકાય. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત છે, હોશિયારી છે અને સમજ છે. તો આના ઉપરથી એક તમને ઉદાહરણ યાદ કરાવું છું, જે હકીકતે બોલિવૂડ ફિલ્મનું તારે ઝમી પર ફિલ્મમાં એવું બતાવવામાં આવે છે કે ભાઈ દરેક બાળક યુનિક છે, દરેક બાળકમાં આવડત અલગ છે, અલગ લાગણી સ્વમાન છે, અલગ હોશિયારી છે, સમજ છે. આ ફિલ્મ દ્વારા આપણને એવું સમજાશે કે દરેક વ્યક્તિઓ સરખા હોતા નથી. તો અહીંયા પણ આ જ મુદ્દો એ સમજાવવા માગે છે કે ભાઈ આપણે કોઈ ભૌતિક સાધનની વાત કરી, કોઈ યંત્રની વાત કરીએ, તો યંત્ર દાખલા તરીકે મોબાઈલ લેવામાં આવે છે, તો મોબાઈલમાં ફીચર્સ ને બધું એક સરખું હશે, કંપનીના નામ જુદા હશે, તો એ ભૌતિક સાધન છે. અને એ ભૌતિક સાધનની સરખામણીમાં જો આપણે કોઈ કર્મચારીને મૂકી તો કર્મચારીને લાગણી હોય છે અને સ્વમાન હોય છે, જ્યારે યંત્રોમાં આવું નથી હોતું. કર્મચારીઓમાં અલગ અલગ આવડત હોય છે, અલગ અલગ હોશિયારી, અમુક વધુ હોશિયાર હશે, અમુક ઓછા હોશિયાર હશે અને અલગ અલગ સમજ હશે. તો આ એટલા માટે આપણે ભૌતિક સાધનોની કક્ષામાં એને મૂકી શકતા નથી. હવે એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે કર્મચારીઓ જે છે એ તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. એટલે કે જો કોઈ ધંધાકીય એકમ દ્વારા કર્મચારીઓને એટલી રીતે સાચવવામાં આવે, આવડતવાળા સિલેક્ટ કરવામાં આવે, તો એના ધંધાકીય એકમના જે માલિક છે એને ક્યારેય કોઈ બાબતનો ખ્યાલ રાખવો પડશે નહીં. બધી જ બાબતો એના કર્મચારી જ ધ્યાન રાખશે. તો એટલા માટે જ કોઈક લેખકે આવું વાક્ય કીધેલું છે કે ભાઈ તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે, એવું કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટના આધારે પણ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જશે કે તમે તમારા કર્મચારીનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે, સમજાવો. તો આપણે પ્રસ્તાવનામાં જેટલા મુદ્દા છે એ આપણે લખી શકશું. ચાલો હવે આપણે આગળ સમજીએ. હવે આપણે સમજીએ કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ શું. તો એના માટે આપણે મુદ્દા નંબર 1 થી શરૂઆત કરી. પહેલાં માત્ર મુદ્દાના નામ જોઈએ. તો મુદ્દા નંબર 1 છે એકમના હાથ પગ છે. મુદ્દા નંબર 2 છે એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. મુદ્દા નંબર 3 છે કર્મચારીઓમાં સંતોષ. મુદ્દા નંબર 4 છે સતત ચાલતી પ્રક્રિયા. મુદ્દા નંબર 5 છે ચાલક બળ. મુદ્દા નંબર 6 સંબંધોમાં સંવાદિતા. 7 છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. અને મુદ્દા નંબર 8 છે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. હવે આની પહેલાં પણ પ્રશ્નમાં આપણે જેમ સમજ્યા હતા એમ આનું પણ એક સરસ મજાનું સૂત્ર આપણે બનાવી દીધું છે, એટલે તમને યાદ રહે. તો સૌથી પહેલાં એ સમજીએ કે સૂત્ર અને મુદ્દાના નામ કેવી રીતે આપણે યાદ રાખશું. તો સૌથી પહેલું છે એકમના હાથ પગ, એમાં એ શબ્દ યાદ રાખવાનો. બીજું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો, એમાં પણ એ. ત્રીજું આવશે કર્મચારીઓમાં સંતોષ, તો એમાં સંતોષ શબ્દ આખો યાદ રાખો. ચોથું છે સતત ચાલતી પ્રક્રિયા, તો સતત શબ્દ યાદ રાખો. પાંચમું છે ચાલક બળ, તો એમાં ચાલક શબ્દ યાદ રાખવાનો. છઠ્ઠું છે સંબંધોમાં સંવાદિતા, તો સંબંધોમાં એ શબ્દ યાદ રાખવાનો. સાતમું છે પ્રવૃત્તિઓ ગતિશીલ, તેમાં ગતિ શબ્દ યાદ રાખવાનો. અને આઠમું છે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, તેમાં જરૂરી શબ્દ યાદ રાખો. હવે આ શબ્દોના આધારે આપણે સૂત્ર બનાવ્યું છે. તો પહેલાં એ જ, એટલા માટે આપણે એ શબ્દ રાખશું. પછી 3 શબ્દો ભેગા કરી તો સંતોષ, પછી સતત,
પછી ચાલ, પછી સંબંધોમાં, પછી ગતિ અને પછી આવે છે જરૂરી. તો આ રીતે આપણે સૂત્ર બને છે. એ સંતોષ, સતત ચાલ, સંબંધોમાં ગતિ જરૂરી. તો હવે તમે મારી સાથે બોલજો કે ભાઈ હું જે સૂત્ર બોલું છું એની સાથે સાથે તમે પણ બોલતા જાઓ મુદ્દાના નામ. સૂત્રના મુદ્દાના નામ કઈ રીતે યાદ રાખવા એ પણ તમને ખ્યાલ આવી જશે. તો એનો અર્થ થશે એકમના હાથ પગ. એ ઉપર મેં સ્ક્વેર કરેલો છે એટલે 2 વખત એ એમ સમજવાનું. ફરીવાર એ એટલે એકમની પ્રતિષ્ઠામાં વધારો. પછી સંતોષ, તો કર્મચારીઓમાં સંતોષ. સતત, તો સતત ચાલતી પ્રક્રિયા. પછી ચાલ, તો ચાલક બળ. પછી સંબંધોમાં, તો સંબંધોમાં સંવાદિતા. પછી ગતિ, ગતિના આધારે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. અને જરૂરી, એનાથી સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી. આવી રીતે તમારે સૂત્રના આધારે 4 થી 5 વખત જો તમે મનમાં બોલી જશો અને યાદ કરશો તો તમને ચોક્કસપણે આના મુદ્દાઓ આવડી જશે. હવે આપણે મુદ્દાઓને વિસ્તૃત સમજીએ. તો વિસ્તૃતમાં મુદ્દા નંબર 1 આવશે, જેનું નામ છે એકમના હાથ પગ. હવે ધંધાકીય એકમના હાથ પગ એટલે કોણ? કર્મચારી. તો સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે. તમે પણ ક્યારેય જો આયોજન કંઈ કરો છો, બરાબર, તો એ આયોજન પ્રમાણે આપણે ચાલીએ છીએ. એમ સંચાલનમાં પહેલું કાર્ય આયોજન આવે. તો આયોજન એ કાગળ ઉપર બને છે, માટે એને આપણા શરીરના મગજ જેવું સ્થાન ધંધાકીય એકમમાં અથવા સંચાલનમાં આપવામાં આવે. હવે આપણું શરીર છે ને આપણું મગજ છે ને મગજની અંદર આપણને વિચારો આવે છે. આ વિચારોના આધારે આપણા હાથ પગ ચાલે છે. અથવા મગજ જ્યારે કમાન્ડ આપે ત્યારે જ આપણા હાથ પગ એનું કામ કરશે. તો એવી જ રીતે આયોજન થઈ ગયું. પછી કામ કરવા માટે ધંધાકીય એકમમાં કોણ છે? તો કે ભાઈ કર્મચારી. એટલા માટે જ કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ ક્યારેય થઈ શકે નહીં. કોઈ પણ ધંધાકીય એકમ, દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, હવે જીઓ રિલાયન્સ છે, પરંતુ એની અંદર કર્મચારીઓ જ નથી કોઈ, તો પછી એના હાથ પગ નથી એમ કહી શકે. તો ક્યારેય એકમની પ્રવૃત્તિ ન થઈ શકે. હવે આપણે સમજીએ મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 2 છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની પ્રતિષ્ઠામાં વધારો એટલે તો કે ભાઈ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે. હવે યાદ રાખવાનું છે ખાસ આમાં કે કર્મચારીઓ નહીં, પરંતુ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ. બધા કર્મચારીઓ નહીં, પણ જે સંતુષ્ટ છે અને કાર્યનિષ્ઠ છે, જેને પોતાના ધંધાકીય એકમમાં કામ કરીને સંતોષ મળે છે, કામ કર્યા વગર એને ગમતું નથી, એવા કર્મચારીઓ. બીજું કાર્યનિષ્ઠ, પોતાના કાર્ય ઉપર વધુ ધ્યાન આપવું, ધંધાકીય એકમનું ધ્યાન આપવું, તો એને કાર્યનિષ્ઠ કહી શકાય. એવા જ કર્મચારી એકમની અમૂલ્ય સંપત્તિ છે. બાકી અમુક કર્મચારી એવા હશે જે કામચોર હશે, તો એ કાંઈ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો નહીં કરે. માટે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ જ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે. મુદ્દા નંબર 3 સમજીએ. કર્મચારીઓમાં સંતોષ. હવે સ્વાભાવિક છે, કોઈ ધંધાકીય એકમ, માની લો ટાટા જેવી કંપની છે, એમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે અને એ કર્મચારીઓ વર્ષોથી કામ કરે છે. જ્યારે રિટાયર્ડ થાય 58 વર્ષ, ત્યારે જ કંપનીમાંથી નીકળે છે. તો એનું કારણ શું? કારણ કે કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓ ને સમજી તેનો ઝડપી નિકાલ કરી છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાનું કામ આ બહુ અગત્યનું ગણાશે કે કર્મચારીની કાંઈ ફરિયાદ આવે તો એ ફરિયાદ સાંભળવી, એની કાંઈ મુશ્કેલી છે તો મુશ્કેલીને સમજવી,
અને પછી એનો ઝડપથી નિકાલ કરો તો કર્મચારીને હંમેશા સંતોષ મળે. એકમના કાર્યનું યોગ્ય આયોજન કરવામાં આવે અને તેના કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. એને કયા કયા કાર્યો કરવાના છે, માની લો કોઈ બેંકનું ઉદાહરણ આપણે લઈ તો એસબીઆઈ જેવી બેંક હોય અને એ બેંકમાં કોઈ કર્મચારી કામ કરે છે તો એને અલગ અલગ વિભાગ, દાખલા તરીકે કેશિયર તરીકેનું કામ કરવાનું છે તો એનું કાર્યનું આયોજન કરીને એને આપવામાં આવે અને જેટલા કર્મચારી છે બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ, કોઈ લોન વિભાગમાં, કોઈને નવા એકાઉન્ટ ઓપન કરવા માટે બેસાડવામાં આવે, કોઈને કોમ્પ્યુટર ઉપર એન્ટ્રી કરવા માટે, કોઈને ચેક ક્લિયર કરવા માટે, આ બધાના કાર્યનું આયોજન કરી દેવામાં આવે અને તે કાર્યની યોગ્ય વહેંચણી કરી દીધી, કોની કેવી લાયકાત છે એ પ્રમાણે વહેંચણી કરી દીધી તો કર્મચારીઓને સંતોષ થશે, કારણ કે એને પહેલાંથી ખબર છે કયું કાર્ય કરવાનું છે. તો એટલા માટે એવું કહેવાશે કે કર્મચારી વ્યવસ્થાને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી કરી શકાય છે. આવો પ્રશ્ન 2 માર્કમાં 1 માર્કમાં આવી શકે તો એમાં આપણે આ જવાબ લખો. મુદ્દા નંબર 4 સમજીએ. સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. એ આપણે આની પહેલાં પણ સમજ્યા હતા. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. તો કર્મચારી વિના એકમનું અસ્તિત્વ ક્યારેય શક્ય જ નથી. કર્મચારી ન હોય તો એકમનું અસ્તિત્વ નહીં હોય એમ કહી શકાશે. એટલે સતત ચાલતી પ્રક્રિયા 2 માર્કમાં જો પૂછાય આપણને પ્રશ્ન ક્યારે, કદાચ વિધાનમાં ઘણી વખત પૂછે છે બોર્ડમાં, એ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે, વિધાન સમજાવો, તેમાં આપણે આ જવાબ લખવાનો આવશે. મુદ્દા નંબર 5 ચાલક બળ. હવે આની પહેલાં પણ આપણે સમજ્યા, ફરીવાર સમજાવી કે ભાઈ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ જ એકમનું ચાલક બળ છે. જો કર્મચારીઓ છે પરંતુ સંતુષ્ટ નથી તો કામ નહીં કરે, કામ ચોરી કરશે, કાર્યનિષ્ઠ નથી. ઘણીવાર આપણને કોઈ સરકારી એકમનો એનો અનુભવ થતો હોય છે. કોઈ સરકારી એકમમાં આપણે જાય અને આપણી કોઈ અરજી કે આપણી કોઈ ફરિયાદ ન સાંભળે, કર્મચારીઓ બેઠા હોય, બાના કાઢતા હોય, પણ ક્યારેય આપણી અરજી કે એના વિશેની માહિતી લોકો ન મેળવે અને ફરિયાદ આપણી ન સાંભળે તો આપણને એમ થાય કે આ લોકો કર્મચારીઓ સરકારી છે અને બેઠા બેઠા પગાર ખાય છે પરંતુ કાંઈ કામ નથી કરતા, તો એ લોકો ચાલક બળ નથી. ધંધાકીય એકમ કે કોઈ વિભાગમાં જો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ હોય તો જ ચાલક બળ છે. તો આપણને જો પ્રશ્ન 1 માર્કમાં આવો કે પૂછાય કે ચાલક બળ કોણ છે તો એ જવાબમાં આપણે કર્મચારી નહીં લખી પણ કર્મચારી સાથે શબ્દ લખવાનો છે આપણે, સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ. ઉત્પાદનના અન્ય સાધનોની સાથે કર્મચારી હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે. ઉત્પાદનના અન્ય સાધનોની સાથે, ઉત્પાદનના ઘણા બધા સાધનો, યંત્રો હોય પણ આ યંત્રોની સાથે કર્મચારી ન હોય તો ધ્યેય સિદ્ધિમાં ક્યારેય સરળતા નહીં રહે. મુદ્દા નંબર 6 સમજીએ. સંબંધોમાં સંવાદિતા. તો સંબંધોમાં સંવાદિતાનો અર્થ શું થાય તો કે ભાઈ કર્મચારી અને માલિક બંને વચ્ચેના સંબંધો કેવા હોય તો કે ભાઈ સંતોષકારક હોવા જોઈએ. તેના આધારે પહેલી બાબત કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે, તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. જો કર્મચારી વ્યવસ્થા આપણી એટલી સારી હશે તો ક્યારેય માલિકો અને કર્મચારીઓ વચ્ચે કોઈ જાતના કાંઈ ભેદભાવ નહીં અથવા કોઈ પણ જાતના અસંતોષકારક વાતાવરણ ઊભું નહીં થાય. તો કર્મચારી વ્યવસ્થાને કારણે સંબંધોમાં સંવાદિતા રહે છે એમ કહેવામાં આવે, એટલે કે માલિક અને કર્મચારીઓ વચ્ચે સારા સંબંધ રહેશે. હવે સમજીએ આપણે મુદ્દા નંબર 7. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે. કઈ કઈ પ્રવૃત્તિ? ઉત્પાદન, વેચાણ, નાણાં અને કર્મચારી વ્યવસ્થા.
આ ચારે ચાર મુખ્ય પ્રવૃત્તિઓ છે એ સતત ચાલ્યા કરશે, જેને આપણે કહેશું ગતિશીલ રહે છે. મુદ્દા નંબર 8 સમજીએ. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. તો સંચાલનના કયા કયા કાર્યો? આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, દોરવણી, અંકુશ. તો સંચાલનના અન્ય કાર્યો કેવી રીતે થશે? તો કે ભાઈ જો તમારું આયોજન કરવું હોય તો કર્મચારી જોશે, વ્યવસ્થા તંત્ર બનાવવું કર્મચારી જોશે, બે વિભાગ વચ્ચે કોઓર્ડિનેશન કરવાનું છે એટલે કે સંકલન કરવાનું તો પણ કર્મચારીની જરૂર પડશે, દોરવણી આપવા માટે પણ કર્મચારી જોશે, અને અંકુશ માટે પણ એટલે કે કંટ્રોલિંગ માટે પણ કર્મચારી જોશે. તો સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે કર્મચારી વ્યવસ્થા. તો આ રીતે તમને 8 મુદ્દાઓની વિસ્તૃત માહિતી પણ સમજાવી દીધી. હવે તમારે આ રીતે સમજી અને જવાબ લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્નો કેવા આવી શકે આ પ્રશ્નના આધારે. તો પેલું આવશે MCQ ટાઈપના પ્રશ્નો આવા બની શકે છે. પેલું, કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ ખાલી જગ્યા વગરના હાડ પિંજર જેવું છે. તો 4 ઓપ્શન સમજીએ. પહેલું ઓપ્શન છે શરીર, બીજો ઓપ્શન છે આત્મા, ત્રીજો ઓપ્શન છે હાથ પગ, અને ચોથો ઓપ્શન છે મગજ. તો તમે જ વિચારીને કહો એમાં જવાબ શું આવશે? કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ શું છે? હા, આત્મા વગરના હાડ પિંજર જેવું. સાચું છે. જવાબ આવશે આત્મા. બીજો પ્રશ્ન, આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે. તો કર્મચારી વ્યવસ્થા ખાલી જગ્યાનું સ્થાન ધરાવે. તો આમાં પણ 4 ઓપ્શન, હાથ પગ, શરીર, હાડ પિંજર, અને ચોથું ઓપ્શન એક પણ નહીં એવું લીધું છે. જવાબ આવશે હાથ પગ. ત્રીજો પ્રશ્ન, સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની ખાલી જગ્યા સંપત્તિ છે. તો એમાં 4 ઓપ્શન જોઈએ. કિંમતી, મૂલ્યવાન, અમૂલ્ય કે એક પણ નહીં. તો આમાં તમે વિચારીને કહો જી શું આવશે જવાબ? સાચું છે. શું જવાબ આવશે? અમૂલ્ય. યાદ રાખજો કે આ MCQ ટાઈપના જે પ્રશ્નો છે એ કદાચ બી વિભાગ સેક્શન બીમાં પણ પૂછાઈ શકે. ખરેખર આ પાઠમાંથી વિકલ્પ આવતા નથી, પરંતુ આપણે તેમ છતાં વિકલ્પ શા માટે આપ્યા હવે તમને સમજાવવાનું હશે કે ભાઈ આ જ પ્રશ્ન બી વિભાગમાં મૂકી દઈએ તો તમારે જવાબ સમજવામાં સહેલો પડશે, તમને આવડશે. એટલા માટે MCQ ટાઈપના પ્રશ્નો પણ આમાં આપણે રાખેલા છે. તો બીમાં કેમ પૂછે તો તમારે જવાબ આ લખવાનો રહેશે. હવે જોઈએ આપણે સેક્શન બી, VSQ. પ્રશ્ન પહેલો. ચાલો બરાબર તમે જવાબ સમજી લીધો છે ને? તમારે જ જવાબ દેવાનો રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, કર્મચારીઓમાં સંતોષની લાગણી કઈ રીતે ઊભી કરી શકાય? બોલો, વિચારો. કર્મચારીઓમાં સંતોષની લાગણી કેવી રીતે ઊભી કરી શકે? કોને યાદ છે? હા, આપણે એક મુદ્દો આવી ગયો. કર્મચારી વ્યવસ્થાના કારણે કર્મચારીઓમાં સંતોષ. બરાબર. તો એ સંતોષ શા માટે થાય? તો કે ભાઈ કર્મચારી પોતાની ફરિયાદ, પ્રશ્નો અથવા કોઈ પણ બાબત છે એ કર્મચારી વ્યવસ્થા વિભાગને કહેશે, એના મેનેજરને વાત કરશે. એના મેનેજરો એની ફરિયાદો સાંભળશે, એની મુશ્કેલી સમજશે, અથવા કોઈ બાબત છે એનો ઉકેલ લઈ આવશે. જો ઉકેલ લઈ આવવામાં આવશે તો એને સંતોષ થશે. તો આ રીતે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી કરી શકાય છે કર્મચારી વ્યવસ્થાને કારણે. બીજો પ્રશ્ન, એકમનું ચાલક બળ શું છે? યાદ આવ્યું બધાને? ચાલક બળ શું છે? કોણ કહેશે જવાબ? હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું મનમાં આવે છે કે એકમનું ચાલક બળ એટલે કર્મચારી. પણ ફરીવાર યાદ કરાવું છું, ખાલી કર્મચારી નહીં. કોણ? સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી જ એકમનું ચાલક બળ છે. યાદ રાખજો. મુદ્દા નંબર 3, સંચાલનના અન્ય કયા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી? તો અન્ય કાર્યો એટલે આપણે સંચાલનના બધા કાર્યો એક કર્મચારી વ્યવસ્થા સિવાયના લખવાના. યાદ કરો જી. પેલો
પેલો મુદ્દો કયો આવશે? હા, આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી દોરવણી, સંકલન, અંકુશ, આ બધા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. પ્રશ્ન નંબર 4, કર્મચારી વ્યવસ્થાને શા માટે ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં? ચાલો, કોને યાદ છે હવે? તો જવાબ આવશે કર્મચારી વ્યવસ્થાને જળ યંત્રો, બરાબર, જે જળ યંત્રો છે એવા ભૌતિક સાધનોની કક્ષામાં આપણે મૂકી ન શકીએ. પણ શા માટે? કારણ કે કર્મચારી વ્યવસ્થામાં જે કર્મચારી છે એને પણ લાગણી અને સ્વમાન છે, એની આવડત અલગ અલગ છે. સાચું, હોશિયારી જુદી જુદી છે અને સમજણ પણ અલગ અલગ છે, માટે એને કોઈ ભૌતિક સાધનોની હવે આપણે સમજીએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે કર્મચારી વિશે શું કહેવામાં આવ્યું છે? તો યાદ કરો જે વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વિશે શું કહેવામાં આવેલું હતું? કોને યાદ છે? હા, જવાબ આવશે કર્મચારી વિશે કહેવામાં આવેલું હતું કે જો તમે તમારા કર્મચારીને સાચવો તો તમારી બધી જ બાબતોનું ધ્યાન રાખશે. આ જવાબમાં આપણે લખવાનું. હવે આપણે સમજીએ વિભાગ સી, સેક્શન સી, 2 માર્કવાળા પ્રશ્નો કેવા આવી શકે. તો પેલો પ્રશ્ન છે કર્મચારી વ્યવસ્થાને એકમના હાથ પગ સમાન શા માટે ગણવામાં આવે છે? તો સ્વાભાવિક છે, આપણે મુદ્દા નંબર 1માં આપણે એવું સમજ્યા હતા, એકમના હાથ પગ, એની અંદરનું લખાણિયામાં જવાબમાં આવશે કે ભાઈ કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓ છે એ બધા એકમના હાથ પગ છે. કારણ કે આયોજનને મગજ સાથે સરખાવ્યું, વ્યવસ્થા તંત્રને શરીર સાથે સરખાવ્યું, એમાં હાડપિંજર હોય, પરંતુ જો મગજ આદેશ આપે તો જ હાથ પગ કામ કરશે. એવી રીતે કર્મચારી વ્યવસ્થામાં પણ અહીંયા એ જ આવશે કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમમાં હાથ પગ કાર્ય કરે છે, એવી જ રીતે અહીંયા કાર્ય કરનાર કર્મચારીઓ છે. પ્રશ્ન નંબર 2, કર્મચારી વ્યવસ્થાને સતત ચાલતી પ્રવૃત્તિ કહેવામાં આવે છે, વિધાન સમજાવો. આવું 2 માર્કમાં પૂછાય તો આપણે શું કરવું? તો સતત ચાલતી પ્રવૃત્તિવાળો મુદ્દો જે છે એ આપણે જવાબમાં આવશે કે ભાઈ જ્યાં સુધી ધંધાકીય એકમ છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા રહેશે અથવા તો કર્મચારી રહેશે. કર્મચારી રહેશે તો કર્મચારી વ્યવસ્થાની જરૂર પડશે. એટલે કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, આ બધી જ બાબતો એ તમારે સતત પ્રવૃત્તિ ચાલુ જ રાખવી પડશે. અમુક કર્મચારીની ભરતી કરવી પડે, અમુક કર્મચારીને છૂટા કરવા પડે, અમુકને નિવૃત્ત જાહેર કરવા પડે. આ પ્રવૃત્તિ ક્યારેય બંધ થતી નથી. માટે સતત ચાલતી પ્રવૃત્તિ જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાની પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે. તો આ રીતે અહીંયા આ પ્રશ્ન, જે પ્રશ્ન નંબર 2 કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો, એના આધારે પણ જો મુદ્દાઓ જે આપણે 8 સમજ્યા એ કદાચ ક્યારેય બોર્ડમાં પૂછાય સેપરેટલી વિધાન તરીકે, તો સી કે ડી વિભાગમાં પૂછાઈ શકે. જેમાં અહીંયા એક પ્રશ્ન આપણે બનાવ્યો કે ભાઈ કર્મચારી વ્યવસ્થાને સતત ચાલતી પ્રવૃત્તિ કહેવામાં આવે, વિધાન સમજાવો. એવી રીતે હાથ પગ સમાન છે, વિધાન સમજાવો. એવી રીતે એક એક મુદ્દો એ પ્રશ્ન તરીકે જો આવે તો અંદરનું લખાણ આપણે લખવાનું રહેશે. તો હવે મને વિશ્વાસ છે કે ભાઈ તમને આ પ્રશ્ન નંબર 2 સમજાઈ ગયો હશે. તમે તમારા ચોપડામાં આ પ્રમાણે જવાબ લખી નાખો. પછી એકવાર મોઢે જવાબ જો લખવાનો પ્રયત્ન કરશો તો 100% તમને આ જવાબ આવડી જશે. તો આ રીતે પ્રશ્ન નંબર 2 અહીંયા